તો હવે જોઈએ ભાજપમાં ભારેલો અગ્નિ. અમરેલીમાં પાટીદાર દીકરીના વરઘોડાને લઈને ભાજપના વધુ એક નેતાએ બળાપો ઠાલવ્યો છે. નારણ કાછડિયાએ પાટીદાર સમાજની દીકરીના સરઘસની ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી અને કહ્યું કે અમરેલીમાં જે થયું તે સાંભળીને દરેક પક્ષ અને સમાજના નેતાઓનું માથું શરમથી ઝૂકી જાય છે. કાછડિયાએ એમ પણ કહ્યું કે પોલીસે જેને પણ સારા લાગવા આ કૃત્ય કર્યું છે તેની તપાસ થવી જોઈએ અને જે પણ અધિકારીઓ આમાં સંડોવાયેલા છે તેમની સામે પગલાં લેવાવા જોઈએ. તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. ખરેખર આવું કરવા પાછળ કોનો ઈશારો હતો, કોના કહેવાથી કર્યું છે, શા માટે કર્યું છે? આજે મારી ઓફિસની અંદર પણ મારો પીએસ અત્યારે મારી સાથે 15 વર્ષથી કામ કરે છે. એમને કોઈ પણ લેટર હું આપું, એમને ટાઈપ કરવાનો હોય, એમને એમ કહું કે આ ઓફિસમાં પહોંચાડવું, ત્યાં પહોંચાડે, એ એની જવાબદારીમાં આવે છે. આ દીકરીએ આટલું જ કર્યું છે. બાકી જે કંઈ હોય તે એમાં મારે પડવું નથી. અને આ ખરેખર લેટર કેવી રીતે લખાણો, કેવી રીતે ક્યાંથી આ લેટર પેડાયું, કોની સહી છે, આજે આ બધું જ કલાકોની અંદર આનો ઉકેલ આવી જાય ખરેખર સાચા થાય તો. પરંતુ જે પોલીસે કૃત્ય કર્યું છે ને એની તપાસ થવી જોઈએ. કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ સાહેબ અધિકારી હોય યા પદ અધિકારી હોય, તેને સજા થવી જોઈએ ને તો જ આ દીકરીને ન્યાય મળ્યો ગણાય, બાકી ન્યાય મળ્યો ના ગણાય.